તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, છેલ્લા થોડા સમયથી કિંજલ રબારીને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો, એમાં મિત્રો રબારી સમાજે પોતાની એકતા બતાવી અને કિંજલ રબારીને તેઓ પરત લઈ આવ્યા હતા। મિત્રો, આ મામલે આ સમગ્ર જે ઘટના હતી એમાં ઠાકરજીભાઈ રબારીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। પરંતુ મિત્રો, કિંજલ રબારીને પરત લાવ્યા બાદ એવું તો મિત્રો શું થયું કે ઠાકરજીભાઈ રબારી એટલા બધા ભાવુક થઈ ગયા અને તેઓ રડવા લાગ્યા હતા। તો મિત્રો, એના માટે તો તમારે આખો આ વિડીયો જોવો પડશે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો આખો આ વિડીયો તમે જોઈ લો અને ત્યાર પછી આપણે આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ। શું આપ જાણો છો, મને ભાવનગર વિસ્તારો ઘણા વિસ્તારોમાંથી ફોન આવ્યા, મોભાદાર પરિવાર હોય, દીકરી ભાગી ગઈ હોય અને એ બાપો આપઘાત કર્યા, દીકરાઓના મને એવા પણ ફોન આવ્યા કે ઠાકરસિંહભાઈ, મારી બેન ભાગી ગઈ, મારા બાપા મરી ગયા છે। એ વેદનાઓ તમે નહીં સમજી શકો, દુઃખી છે આપ સમાજો। કોઈ પણ સમાજની દીકરી જ્યારે જતી રહે છે ત્યારે એની વેદના, એનો બાપ આખી સમાજની સેવા કરી અને મોટો થયો હોય અને જ્યારે દીકરી આવું અંતિમ પગલું ભરે ત્યારે એ મા બાપ દુઃખી થઈ જાય। ઘણા બાપોએ એ દીકરી ના માની હોય અને એના કારણે બાપે આપઘાત કર્યા, એવા ગુજરાતમાં કેટલાય કિસ્સાઓ છે। મહેરબાની કરીને બે હાથ જોડીને આ ગુજરાતની તમામ દીકરીઓને તમારા જવતલીઓ ભાઈ બનીને વિનંતી કરું છું કે મા બાપનું માથું ઊંચું રહે એવું કરો। મહેરબાની કરીને ભાગીને નહીં, જાગીને લગ્ન કરો, મહેરબાની કરો। ઠાકરજીભાઈ, પ્રેમ લગ્નને લઈને તમે વિરોધ કરો છો કે પછી અન્ય સમાજની અંદર લગ્ન કરે છે તેનો વિરોધ છે? મારી વાત એ છે, મા બાપ દુઃખી ના થાય। ઘણા મા બાપોને આપઘાત કરવા પડે છે। દીકરીઓને વિનંતી કે તમારા કુખે આવા નર પેદા થતા હોય, તમારા કુખે ભારતનું ભવિષ્ય પેદા થતું હોય, દીકરીઓ મહેરબાની કરો। દરેક સમાજની દીકરીઓને વિનંતી કરું છું, તમારા મા બાપને મરવાના દિવસો આવે, તમારો સમાજ કલંકિત થાય, આવું ના કરો।